પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। તહેવારો શરૂ થવાના ત્યારે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ફરાળી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે। પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે। જો કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર। આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે, તેને અનુલક્ષીને શહેરના 8 ઝોનની અંદર 8 જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, કયા પ્રકારના ખાદ્ય પદાર્થો લેવાય છે? દરેક પ્રકારના ફરાળી લોટ, રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। શું કરાશે પછી આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।